નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 7ના 4 રોડનું શહેર ભાજપ પ્રમુખ અને સદસ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કૌશિકનગરનો 1 રોડ અને બાવળિયાવાડીના 3 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સદસ્યો અને સ્થાનિક લોકો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કૌશિકનગર વિસ્તારના લોકોની વર્ષો જૂની રોડ બનાવવાની માંગને લઈ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડ મેઇન રોડથી મામલતદાર સુધી રોડ બનાવવામાં આવશે તેવું સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું। રોડનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી હતી, ત્યારે સદસ્યો દ્વારા સ્થાનિક રહીશો અને આગેવાનોના મોં મીઠા કરાવ્યા હતા। ત્યારે બાવળિયાવાડીના સાંસ્કૃતિક સ્કૂલવાળો રોડનું અને અન્ય 2 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। SKS ન્યૂઝ 24 રાજુલા। આ રોડ માટે કૌશિકનગરના રહેવાસીઓ અવારનવાર આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરતા કે આ રોડ કૌશિકનગરમાંથી મામલતદાર સુધી જોડાતો હોય અને હાલવા માટે રાહદારીઓને સ્કૂલના બચ્ચાઓને જવામાં સ્કૂલ માટે બહુ તકલીફ પડતી હોય, એ માટે ધારાસભ્યશ્રીને ધ્યાને આપણા શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુએ મૂકેલું કે ભાઈ આ કૌશિકનગરમાં અતિ મહત્ત્વનો રોડ ને માણસોને રોજ આવવા જવામાં તકલીફ પડતી હોય તો વહેલી તકે આ રોડ થાય એ માટે તમે આમાં માર્ગદર્શન પૂરું પાડી અને ધારાસભ્યની દેખરેખ નીચે જે ચાલતી નગરપાલિકા અને મારા ધારાસભ્યના આદેશથી આપણે આ જે કૌશિકનગરમાંથી જે પસાર થતો રોડ મામલતદાર સુધી પહોંચતો એનો 27/5/2025ના રોજ આજે ખાતમુહૂર્ત રાખેલું હતું અને બહોળી સંખ્યાઓમાં સ્થાનિક માણસો પણ ઉપસ્થિત થયા હતા અને લોકોના મુખ્યથી આપણે આજે જે હર્ષ અને ઉલ્લાસ જોઈ શકીએ છીએ કે આ વર્ષો જૂનો પડતર પ્રશ્ન આજે અમારો ઉકેલ થયો છે અને આ બધાએ કૌશિકનગરના રહેવાસીઓ ધારાસભ્યશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરે છે। ભારત માતા કી જય। મારું નામ કલ્પેશભાઈ કાજાણી, ખોજા સમાજના મુખી સાહેબ છું। આ એરિયામાં અમારા ખોજા જ્ઞાતિના ઘણા બધા ઘર આવેલા છે કૌશિકનગરમાં, જે આશરે લગભગ 5-7 વર્ષથી આ રોડ અતિ બિસ્માર હતો। ચોમાસામાં કે શિયાળામાં હાલવા ચાલવામાં વાહન અકરમાં બહુ તકલીફ હતી, ઘણા લોકોના એક્સિડન્ટ થયેલા છે અને આ અમારી ખૂબ જૂની માંગણી હતી, જે આ નગરપાલિકાની નવી બોડી આવી એને અમે રજૂઆત કરી, તેમજ હીરાભાઈ સોલંકીને અમે રજૂઆત કરી। હીરાભાઈ સોલંકી અમારી માંગણીને માન આપી અને જે આ રોડ મંજૂર કરેલો છે તેમજ તેનું ખાતમુહૂર્ત કરેલ છે, તો અમારા સમાજ તથા અન્ય સમાજના જ્ઞાતિવાનો તરફથી અમે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવા જ સારા કામો રાજુલાની જનતા માટે કરતા રહે તેવો અમે તેમની પાસે આશા રાખીએ છીએ। જય ભારત માતા।